हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारू स्वागत है। आज આપણે બનાવીશું બટેકાની વેફર। આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવા આપણે બટેકાની વેફર બનાવીશું। તો અહીંયા મેં 10 કિલો બટેકા લીધા છે અને બટેકા છે એ મોટા લેવાના છે, બેઠા આકારના। તો તમે આ બટેકા તમે એક વર્ષ સુધી વેફર ના આવે એ જ લેવાના છે। અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। તો આપણે ચાલો બનાવીએ બટેકાની વેફર। તો અહીંયા બધા બટેકા છે તેની આપણે આ રીતે છાલ કાઢી લઈશું છોલણિયાની મદદથી। તો આ વેફર બનાવી એકદમ ઇઝીલી અને સહેલી છે અને આખા વર્ષ સુધી આપણે સ્ટોર કરીએ એટલી સરસ આ બને છે। તો અહીંયા આપણે આ રીતે બટેકાની છાલ કાઢી અને તેની ચિપ્સ પાડી લઈશું। ચિપ્સ છે તે મીડિયમ સાઇઝની રાખીશું, બહુ જાડી નહીં અને એકદમ પાતળી નહીં એવી આપણે રાખીશું। તો હવે એક મેં થાળી લીધી છે અને એમાં આપણે આ મશીન છે તે એના દ્વારા આપણે વેફર છે તેને પાડીશું। તો આ વેફર એકદમ ઇઝીલી પડે છે, તો આપણે ચેક કરીશું। તો તમે જોઈ શકો છો આટલી મીડિયમ સાઇઝની આપણે વેફર રાખી છે, કેમ કે આપણી વેફર છે તે સુકાઈ જાય એટલે એકદમ ક્રન્ચી એવી બની જાય છે। એટલે થોડીક એવી આપણે મીડિયમ રાખીશું, બહુ જાડી નહીં અને એકદમ પતલી નહીં એવી આપણે મીડિયમ સાઇઝની રાખીશું અને આ 10 કિલોની વેફર આપણે બનાવીશું। અને બટેકા જેમ છોલાતા જાય તેમ આપણે ચિપ્સ પડાતી જાય એમ આપણે જે પાણી હોય એમાં એડ કરતું જવાનું, એટલે આપણી વેફર છે એ કાળી ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે તમે જોઈ શકો છો આપણે આ લચ્છો એકદમ સરસ એવો થઈ ગયો છે અને પાણી આપણે 3 પાણીથી ધોશું એટલે એકદમ એમાં ક્ષાર હોય તે બધો જતો રહે છે। અને આ રીતે તમે ડાયરેક્ટ પણ પાણીમાં પાડી શકો છો, તમને જેમ અનુકૂળ આવે એ રીતે આપણે વેફર પાડીશું। તો એની સ્લાઇડ પહેલાં બનાવી લઈએ એક સરખી બધી, અને જે બટેકાની સાઈઝ જે પસંદ કરવાની છે તે મોટા રાખીશું તો આપણા જે વેફર છે એ એકદમ સારી એવી બનશે। તો તમે જોઈ શકો છો આપણે આ એક પાણીમાં એડ કરી છે, આ રીતે ધોઈ અને બીજા પાણીમાં આપણે એડ કરતું જવાનું છે જ્યાં સુધી આપણે ડોળું પાણી નીકળે ત્યાં સુધી આપણે વેફરને ધોવાની છે। તમે જોઈ શકો છો મગના દાણા જેટલી આપણે ફટકડી એડ કરીશું એટલે એકદમ વેફર વ્હાઈટ અને ચોખ્ખી બની જાય છે। પણ મેં અહીંયા એડ કરી નથી, અથવા તમે લીંબુ છે એ બાફતી વખતે અડધું ફાડું એડ કરવાથી આ વેફર એકદમ સરસ એવી વ્હાઈટ બનશે અને એકદમ ટેસ્ટી બનશે। તો આપણે જો 2-3 પાણીથી ધોઈ લીધા છે બટેકાની વેફર આ રીતે ચિપ્સને, હવે આપણે એને બાફવા મૂકીશું। તો તમે આ રીતે જ્યારે બાફવાની હોય ત્યારે જ તમારે થોડી એડ કરતી જવી, વધારે એડ કરવાથી આ વેફર છે એ કાળી પડી જાય છે એટલા માટે। તો અહીંયા આપણે ચૂલામાં બનાવીશું, ચૂલામાં એકદમ સરસ એવી ટેસ્ટી અને બહુ સારી એવી બને છે। તો મેં અહીંયા જેટલું પાણી આપણે 3 લીટર જેવું એડ કર્યું છે। તો આપણે એમાં સ્વાદ પ્રમાણે 2 ચમચી જેવું મીઠું એડ કરીશું અને થોડુંક એવું લીંબુ આપણે એડ કરીશું, એટલે આપણી જે વેફર છે એ એકદમ સરસ એવી બનશે અને ક્રન્ચી અને સ્વાદમાં પણ એટલી સારી એવી બનશે। તો આ ચૂલામાં તમે વેફર એકવાર જરૂરથી ટ્રાય કરજો, તો એકદમ સારી એવી બને છે અને જલ્દી બની જાય છે। તો અમારી આ વેફર સારી લાગે તો મને કોમેન્ટમાં કહેજો। તો આ રીતે આપણે જારાની મદદથી ધીમે ધીમે આપણે હલાવતા રહેવાની છે, ઉપર નીચે કરતી રહેવાની છે અને થોડીક વાર સુધી આપણે ઢાંકણ બંધ કરી અને એને થોડીક બફાવા દઈશું। એકવાર સારી રીતે પાણી ઉકળી જાય એટલે ફટાફટ આપણી વેફર બની જાય છે અને વચ્ચે આ રીતે ચેક કરતું રહેવું। તો આપણી વેફર સહેજ એવી બફાય એટલે આપણે બહાર કાઢી લઈશું। હજી 2 મિનિટ જેવું આપણે બફાવા દઈશું, એટલે કુલ 5 મિનિટ જેવું આપણે વેફરને બફાવા દઈશું એટલે આપણી વેફર છે તમે જોઈ શકો છો બફાઈ ગઈ છે। તો હવે એને આપણે બહાર કાઢી લઈશું।
બહાર કાઢતી વખતે આવું કોઈ કાણાવાળું વાસણ હોય એમાં આપણે કાઢવું, કેમ કે જે પાણી હોય તે બધું નીતરી જાય છે. આ રીતે પાણી ઉકળેલું છે એમાં આપણે બીજી વેફર છે તેને એડ કરીશું અને આ બધી રીતે કાઢી લેશું. આપણે 2 થી 3 જેટલી આ વેફર બફાઈ જાય ઘાણી એટલે આપણે વચ્ચે વચ્ચે થોડું થોડું આપણે મીઠું એડ કરીશું. તમારે ચાખતું રહેવાનું છે. પાણી મોળું થઈ ગયું હોય તો આપણે વચ્ચે વચ્ચે આપણે મીઠું એડ કરતા જઈશું, કેમ કે એકસાથે આપણે મીઠું એડ કરીશું નહીં, વધારે ખારી થઈ જશે. તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ વેફરમાં નાની નાની બાબતમાં ધ્યાન રાખશો એટલે આ વેફર એકદમ સરસ એવી બનશે અને ટેસ્ટ પણ એટલો સારો આવશે. તો હવે અમે અગાસી ઉપર સૂકવી છે. તમે સાઈડે પણ સૂકવી શકો છો. મેં સાઈડે સૂકવી છે. સાઈડે સૂકવવાથી આપણી વેફરનો કલર જળવાઈ રહે છે અને એકદમ સારો એવો રહે છે. તો આવું કોઈ સાડી કે દુપટ્ટાનું કોટનનું કાપડ હોય, ચાદર, તો આ રીતે આપણે એક પછી એક વેફર આપણે બફાતી જાય એમ એડ કરતા જશું. તો તમે જોઈ શકો છો આમાં બહુ લાકડા એટલા બધા જોતા નથી. 3 લાકડામાં આપણી વેફર 10 કિલોની ફટાફટ બની ગઈ છે અને આ વેફર ચૂલા ઉપર એટલો ટેસ્ટ આવે છે એની વાત જ જવા દો. હવે આપણે એને ઢાંકણ છે તેને બંધ કરી દઈશું અને થોડીક વાર સુધી થવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી વેફર બફાઈ ગઈ છે અને અગાસીમાં સાડી કે દુપટ્ટો અથવા કોટનની ચાદર ઉપર તમે સૂકવી શકો છો તો જલ્દી સુકાઈ જશે. અહીંયા સાયડામાં તો તમે જોઈ શકો છો આપણી વેફર એકદમ સરસ એવી સરસ થઈ ગઈ છે અને સુકાઈ ગઈ છે. તો આ રીતે આપણે એક એરટાઈટ ડબ્બામાં આપણે ભરીને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય એવી છે. અને જ્યારે તળી હોય ત્યારે આપણે તળી લેવાની થોડીક કાઢીને. તો હવે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. તો આપણે હવે જે વેફર છે એને તળી લઈશું. તો આ વેફર એકદમ ઇઝીલી છે અને બજાર કરતાં પણ સસ્તી અને સારી એવી બને છે. અને તેલ એકદમ ઓછું આવવા દેવાનું છે. ફૂલ ગરમ તેલ થવા દેવાનું નથી. તેલ વધારે ગરમ હશે તો આપણી વેફર જલ્દી બળી જશે. તમે જોઈ શકો છો આપણી વેફર એકદમ સરસ એવી તળાઈને રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણી વેફર એકદમ સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે. તો ઉપરથી આપણે આ લાલ મરચું પાવડર થોડુંક ટિંકલ કરીશું એટલે એકદમ ટેસ્ટ સારો એવો આવશે. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.